નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડુ ગામમાંથી દશામાના મૂર્તિનું મહીસાગર નદી કિનારે શાંતિપૂર્ણ વિસર્જન। પાદરા તાલુકાના વડુ ગામમાંથી દશામાની મૂર્તિના વિસર્જન માટે આજે મોટી સંખ્યામાં ભક્તો મહીસાગર નદીના કિનારે પહોંચ્યા હતા। શ્રદ્ધાળુઓ દ્વારા ધાર્મિક વિધિ સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની દેખરેખ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે મૂર્તિ વિસર્જનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી। આ દરમિયાન ભક્તોમાં દશામા પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। પોલીસની સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થાના કારણે સમગ્ર વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। આજના દશામા વિસર્જનના પવિત્ર દિવસે ડબકા ગામની અંદર તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દશામાનું હેતભરી વિદાય આપી આજે ડબકા ગામના તટે આવેલ મહીસાગર નદીની અંદર ખૂબ જ ભાવભીરી દશામાનું વિસર્જન આપ્યું છે। તંત્ર દ્વારા પાર્કિંગ, લાઇટિંગ તેમજ કેટલાક મંડળોએ ચા નાસ્તાનું પણ ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું હતું અને આજનો આ મારો જે વિસર્જનનો કાર્યક્રમ છે એ ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર સરસ રીતે એ પ્રસંગ અમારો પૂર્ણ થયો છે। સૌ ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ગરવી ગુજરાત।